ભગવાન 125 વર્ષની ઉંમર થઈ, સ્વદેહે 125 વર્ષ વ્રજમંડળમાં, મથુરામાં અને દ્વારકામાં રાજ કર્યું. હવે દેવતાઓ કહે, નેતિ નેતિ વેદ પુકારે, હે પ્રભુ સ્વધામ પધારો, સ્વધામ પધારો, સ્વધામ પધારો. પ્રભુ તમારી લીલાને આપ સંકેલી લ્યો. મહારાજ દ્વારકાનાથ સમુદ્રને આજ્ઞા કરી કે આજથી 7મે દિવસે આ સુવર્ણમય નગરીને, આ સોનાની નગરીને તમારી અંદર સમાવી લેજો. અને ભગવાન સોનાનો મુગટ ઉતારી, જરકસી જાંબા ઉતારી, પીળા પીતાંબર ઉતારી, બાજુબંધ બેરખા ઉતારી અને વલ્ક વસ્ત્ર ધારણ કરી ભાલકા તીર્થમાં, અને જ્યાં પીપળાનું ઝાડ છે ત્યાં પ્રભુ આવીને બેસે. પણ દ્વારકાથી પ્રભુ ભાલકા તરફ જયારે જઈ રહ્યા છે ત્યારે બધેથી પહેલા માં દેવકી મળી છે. દેવકીજીની હાથમાંથી આહુડા પડે અને કૃષ્ણને એટલું કહે, કૃષ્ણ મને તમારી સાથે લઈ જાઓ, હું તમારી સાથે આવું મહારાજ. ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા, માં આ જગતમાં એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. માં નથી કોઈ સાથે આવતું અને નથી કોઈ સાથે જતું. માં પણ હું સ્વધામ જાઉં છું, તારી જે ઈચ્છા હોય એ મારી પાસે માંગી લે. માં હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. તો માં દેવકીજી કહેવા લાગ્યા, કૃષ્ણ કંસે મારા 6 બાળકોને મારી નાખ્યા ને, એને મારે જોવા છે. કૃષ્ણ એકવાર મને એના દર્શન કરાવ. અને ભગવાન શ્રી કૃષ્ણએ માં દેવકીજીને એના 6 બાળકોને એના દર્શન કરાવી અને માં દેવકીજીના ચરણોમાં વંદન કરીને પ્રભુ આગળ જાય. ત્યાં તો માં યશોદા મળી. કૃષ્ણ મને સાથે લઈ જાઓ મારા વાલા. ત્યારે કૃષ્ણ એટલું કહે, માં રામા અવતારનું વચન આ કૃષ્ણ અવતારમાં પૂરું કર્યું. 18 વર્ષ 52 દિવસમાં મેં તને વચન આપ્યું, એ પ્રમાણે હું તારા ખોળામાં રમ્યો. આ વચન મેં પૂરું કર્યું. માં તારી ઈચ્છા રામા અવતારની મેં કૃષ્ણ અવતારમાં પૂરી કરી છે. અર્જુન મળે, પ્રભુ આપ મને તમારી સાથે લઈ જાઓ. પ્રભુ ક્ષણે ક્ષણે તમે મારી રક્ષા કરી, મારો રથ હાંક્યો, એટલે પ્રભુ મને તમારી સાથે લઈ જાઓ. ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા કે અર્જુન, રામા અવતારમાં તું સુમત હતો અને હું રામ હતો. રામા અવતારમાં તે મારો રથ ચલાવ્યો અને કૃષ્ણ અવતારમાં મેં તારો રથ ચલાવી અને તારા ઋણમાંથી હું મુક્ત થયો છું. ભગવાન ધીરે ધીરે આગળ જાય અને પરમાત્માને એમ કે હવે કોઈ બાકી નથી બાપ. અને જ્યાં ડગલા માંડે ત્યાં તો આંખમાંથી આહુડા પાડતા ઉદ્ધવજી કહે, પ્રભુ મને સાથે લઈ જાઓ, પ્રભુ મને સાથે લઈ જાઓ. ત્યારે કૃષ્ણ એટલું કહે કે ઉદ્ધવ, આ મારું દ્વારકાનું સ્વરૂપ હું આ ગ્રંથની અંદર પધરાવું છું, મારું વાંગ્મય સ્વરૂપ. જ્યારે જ્યારે તને દર્શનની ઈચ્છા થાય અને તને એમ લાગે કે મારે મારા દ્વારકાધીશના દર્શન કરવા, તો આ વાંગ્મય સ્વરૂપ મારું આ ગ્રંથમાં તું દર્શન કરજે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા એની પહેલા ભગવાનનો જે વાંગ્મય સ્વરૂપ હતો એ આ ભાગવતજીની અંદર પધરાવી અને ઉદ્ધવજીને કહે, જને જને ગ્રહે ગ્રહે અને લોકોના હૃદય સુધી આ સરિતાને તું પહોંચાડજે બાપ, આ સરિતાને તું પહોંચાડજે બાપ.
ઉદ્ધવ આ 3 કલાક સવારે અને 3 કલાક બપોર પછી આ માંડવામાં બેસવાનો આનંદ મળતો હોય તો એ માત્ર ને માત્ર મારી તમારી સામે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે અને શ્રી કૃષ્ણ આમાં બેઠા છે એટલે મને તમને 3 કલાક સવારે અને 3 કલાક આનંદ આવે એનું કારણ છે આપણો ઠાકોરજી આમાં બિરાજમાન છે બાપ, આપણો કૃષ્ણ આમાં બિરાજમાન છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અને ગમે એટલી વાર સાંભળીએ આનો ઓટકાર નથી આવતો. સવારે કોઈ પણ પેપર મારા ને તમારા ઘરમાં આવતો હોય એ પેપર વાંચી લ્યો સવારે એટલે સાંજના પસ્તીમાં પડ્યું હોય. મારા ને તમારા ઘરમાં કોઈ પણ મેગેઝિન આવતું હોય એ મેગેઝિન તમે વાંચી લ્યો એટલે સાંજના એ પસ્તીમાં પડ્યો હોય. કાં તો કોઈને ત્યાં કોઈ દુકાનમાં પડીકા વાપરમાં એના કાગળિયા વપરાતા હોય. પણ શ્રીમદ ભાગવતનો ગ્રંથ છે એને જેટલી વાર સાંભળીએ એટલી વાર એમ થાય હાંભળ્યા જ કરીએ. એટલે કહે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. જેટલી વાર સાંભળાય, જેટલી ક્ષણ સાંભળાય એટલી ક્ષણ અને સાંભળતી રહેવી. ભાગ્યશાળી છે જીવાત્મા. તો પ્રભુ ઉદ્ધવને આ ગ્રંથ આપ્યો, એમાં પ્રભુએ વાંગમય સ્વરૂપ ધરાવ્યું અને એ ગ્રંથ ઉદ્ધવજીને આપી પ્રભુ ભાલકા તીર્થમાં આવ્યા છે. ડાબો પગ નીચે છે, એની ઉપર જમણો પગ રાખ્યો અને પારકી ભીલને એમ થયું કે કોઈ હરણનું બચ્ચું જેવું એમ ભગવાનનો પગ દેખાણો. એટલે પારકી ભીલે જે બાણ વાર્યું અને જે બાણ છૂટ્યું ભગવાનના જમણા પગના અંગૂઠામાં, ભગવાનની દાઢીમાં અને ભગવાનના કપાળમાં લાગ્યું. એટલે પારકી ભીલ દોડતો આવ્યો, પ્રભુ મને માફ કરો, પ્રભુ મને માફ કરો, ભૂલથી આ બાણ લાગી ગયું, પ્રભુ મને માફ કરી દેજો. ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા, પારખી તારે ડરવાની જરૂર નથી. રામા અવતારનું ઋણ આ કૃષ્ણ અવતારમાં મેં પૂરું કર્યું છે. કારણ કે રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો. તારો કોઈ દોષ ન હોવા છતાં મેં તારો વધ કર્યો. એ રામા અવતારનું ઋણ આ કૃષ્ણ અવતારમાં એ પૂરું કર્યું છે બાપ, પૂરું કર્યું છે. જેના હાથથી બાણ લાગે અને જેના પગમાં બાણ લાગે એને એમ કહે કે આ તો રામા અવતારનું ઋણ આ કૃષ્ણ અવતારમાં પૂરું કર્યું છે બાપ. રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો. તારો કોઈ દોષ નતો, પણ છતાંય મેં તારો વધ કર્યો. આ ઈ વાલી કૃષ્ણ સમયમાં, કૃષ્ણના સમયમાં દ્વાપર યુગમાં પારકી બનીને આવ્યો અને પ્રભુ સ્વદેહે સ્વધામ પધાર્યા. એની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવી અને કહે, સુખદેવજી મહારાજ રાજા સુંદર મજાની શ્રીમદ ભાગવતને 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદથી ભરેલો આ ગ્રંથ મેં તારી સામે રજૂ કર્યો. અને હવે તક્ષકનો આવવાનો સમય છે. તક્ષક આવી અને તને ડંખ મારશે, પણ મારા આશીર્વાદથી અને કૃષ્ણની કથાથી મનથી સાંભળી એટલે તને સર્પ દંશ થશે. એની વેદના નહીં થાય, એનું દુઃખ નહીં થાય. સુખદેવજી મહારાજે
7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સંભળાવી અને મહારાજ પરીક્ષિતની સામે 7 દિવસ ન ભોજન ન જળપાન અને સુંદર મજાની કથા શ્રવણ કરાવી અને આજે અઘોર પંથનો મહારાજ સુખદેવજી પોતાનું આસન લઈ અને ત્યાંથી વિદાય થાય તો દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. બાપ સુખદેવજી ત્યાંથી વિદાય થયા અને પરીક્ષિત તક્ષક આવે એને ડંખ મારશે. એક ઋષિનો શ્રાપ પણ મિથ્યા ન જવો જોઈએ અને તક્ષક જઈને ડંખ મારે તો જ્યાં ભાગીરથીના કિનારે આનંદ ક્ષેત્રમાં સુખદેવજી મહારાજે જે કથા સંભળાવી અને જે જગ્યા ઉપર પરીક્ષિત મહારાજ બેઠા એ તરફ તક્ષક આવે. તક્ષક પરીક્ષિતને ડંખ મારવા માટે આવે એની પહેલા પરીક્ષિત મહારાજની આત્માની જ્યોત આ હૃદયમાંથી નીકળી અને મહાન જ્યોતની આરે આ જ્યોત ભળી દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. બાપ પરીક્ષિતનો દેહ ઢળ્યો અને તક્ષક આવી એમાં એને ડંખ મારે તો પરીક્ષિતને મૃત્યુની પીડા પણ ન થઈ અને પરીક્ષિતને મૃત્યુનું દુઃખ પણ ન થયું અને 7 દિવસ એને કથા શ્રવણ કરી 7 દિવસ તેને કથા સાંભળી તો મૃત્યુને દિવ્ય બનાવ્યું. મૃત્યુનો ઉત્સવ જ નહીં પણ મૃત્યુનો મહોત્સવ કર્યો છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી આપણું મૃત્યુ દિવ્ય બને. આપણું મૃત્યુ મૃત્યુ જ નહીં પણ મૃત્યુ મહોત્સવ બની જાય. ભગવાનની કથા શ્રવણ કરવાથી ભગવાનની કથા સાંભળવાથી અને જેટલું હૃદયમાં ઉતરે એટલું હૃદયમાં ઉતારવાથી આપણું હૃદય પવિત્ર થાય, આપણું મન પવિત્ર થાય અને આપણું તન પવિત્ર થાય. તો શ્રીમદ ભાગવતની કથા આ 7 દિવસની આપણી યાત્રા લાધાણી પરિવાર આનો નિમિત્ત બન્યા અને આપણે સૌ અહીંયા માંડવામાં આવી અને આ કથા શ્રવણ કરી. આપણે સૌએ આ કથા સાંભળી લાધાણી પરિવારને આયોજન કરી અને આયોજન પૂરા 100% સફળ થયું. 99% પણ નહીં પણ 100% આયોજન સફળ થયું. અને આ સફળતાનું પહેલું કારણ છે આપણી માં કુળદેવી ચામુંડા અને બીજો આપણો ઈષ્ટદેવ દ્વારકાનો નાથ. એની કરુણા અને એની કૃપાથી લાધાણી પરિવારનો સંકલ્પ, લાધાણી પરિવારનો આયોજન અને લાધાણી પરિવારની આ કથા એ ભગવાન ખુદ આવી હાજરી આપી અને 100% માર્ગ આપી ગયા છે. બાપ 100% દ્વારકાનો નાથ આવીને માર્ગ આપી ગયો છે. તો લાધાણી પરિવારે આયોજન કર્યું, એને આયોજન કરીને આનંદ થયો અને 100% સફળ થાય એનો આનંદ અનેરો હોય છે. બાપ એના પછી લાખાપર ગામના મારે વખાણ શું કરવા. હું તો અહીંયા 3જી વાર આવું છું અને આમ પણ આ બાજુ જ્યારે જ્યારે આવું ત્યારે વધારેમાં વધારે લગભગ લાખાપરમાં આવ્યા વિના અહીંયાથી હું ગયો નહીં. પછી મારી કથા નારાયણ સરોવરમાં હોય કે અહીંયા ભચાઉમાં હોય, સામખિયાળીમાં હોય, આ ઘણા બધા આગળના ગામડા છે, ઘણા બધા ગામડાઓમાં મારી કથા થઈ. પણ લાખાપર એક દિવસ તો આવું ને આવું છું. એટલે એટલો લાખાપરની સાથે આત્મીયતા છે, લાગણી છે. એટલે આમાં અતિશયોક્તિ પણ નથી. પણ લાધાણી પરિવારે જ્યારે આવો સંકલ્પ કર્યો અને ગામ એક થયું, ખંધાથી ખંધા મળાવ્યા અને ગામે કીધું કે આયોજન
તમારું નહીં બાપ, આ આયોજન અમારું છે અને અમે એને એવું દીપે એવી અમે પ્રયત્ન કરશું, એવી અમે મહેનત કરશું. અને એક કાર્યકર્તાઓએ ખંદાથી ખંદા મળાવી જેને જે કામ સોંપવામાં આવ્યું, જે આયોજન સોંપવામાં આવ્યું એને નિષ્ઠાથી મનથી એ કાર્યમાં તડબોળ થઈ અને લાધાણી પરિવારનો આ કાર્ય દીપાયું. એટલે એકવાર લાખાપર ગામ અને આમાં જે કાર્યકર્તાઓએ આહુતિ આપી એ હરેક કાર્યકર્તાઓને એકવાર તાળીઓથી ખૂબ વધાવ્યા.